નમસ્કાર મિત્રો, ડેલી ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. મિત્રો, વાત કરીએ તો હાલ હમણાં સૌથી અગત્યના અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. મિત્રો, અમદાવાદ શહેરમાં વધુ એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જેમાં સ્પાના માલિકે પોતાના ત્યાં કામ કરતી યુવતી પર બળાત્કાર ગુજાર્યો હોવાના અહેવાલ સામે આવી રહ્યા છે. અમદાવાદના વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં એક સ્પામાં કામ કરતી યુવતીએ 3 લોકો સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે, જેથી શહેરમાં હડકંપ મચી ગયો છે. પરપ્રાંતીય યુવતી અમદાવાદમાં રહીને પરિવારની આર્થિક જરૂરિયાત માટે સ્પામાં કામ કરતી હતી. એક દિવસ આ યુવતી સ્પામાં કામ કરી રહી હતી ત્યારે સ્પામાં મેનેજર તરીકે કામ કરતો રોહિત તિવારી તેની પાસે આવ્યો હતો અને કહ્યું કે તારે જો અહીં કામ કરવું હોય તો હું કહું તેમ કરવું પડશે. ત્યારબાદ રોહિતે સ્પાની અંદર જ યુવતી સાથે બળજબરી કરી દુષ્કર્મ આચર્યું હતું. આ યુવતીએ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદ અનુસાર કામા સ્પાના મેનેજર ઉપરાંત સ્પાના માલિક ચિંતન પંડ્યા અને અન્ય એક વ્યક્તિ સાવન પુરબિયાએ પણ પીડિતા પર દુષ્કર્મ આચર્યું હોવાની અને રૂપિયા પડાવી લીધાની ફરિયાદ નોંધવામાં આવી છે. પોલીસે આ મામલે ગુનો નોંધી ત્રણેયની શોધખોળ હાથ ધરી છે.